રૂપકલા, શોપ નંબર 9, વસ્તુપાલ એપાર્ટમેન્ટ નિયર શ્રીનાથ આઈસ્ક્રીમ, દડંગવાડ ટેકરો ઓપોઝિટ સયાજી લાઇબ્રેરી, નવસારી. MDF ચોકલેટ ડેપો, શોપ નંબર 1, ક્રિસ્ટલ એપાર્ટમેન્ટ બિસાઇડ્સ કેનરા બેંક, સિંધી કેમ્પ રોડ, નવસારી. મંગલદીપ TVS, નેશનલ હાઈવે નંબર 8, નિયર મીરા ડોર્સ, કબીલપોર, નવસારી. વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ, પટવાશેરી, નવસારી. પારેખ બ્રધર્સ જ્વેલર્સ, ઓપોઝિટ હનુમાન ટેમ્પલ, મોટા બજાર, નવસારી. અક્ષર વિઝન એરેના, શોપ નંબર 8, શાંતિનાથ કોમ્પ્લેક્સ, શાંતાદેવી રોડ, નવસારી. ન્યૂ ઇન્ડિયા બેકરી, અમારી શાખા નવસારી, મરોલી, સુરત. નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. સમાચારોમાં હું ઈશા નિકમ આપનું સ્વાગત કરું છું. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. દશેરા ટેકરી યુવક હત્યા કેસમાં સગીર સહિત 3 આરોપીઓની ધરપકડ. નવસારીમાં જમ્મુ કાશ્મીર સંકલ્પ દિવસ પ્રસંગે યોજાયેલો સેમિનાર. સંત નિરંકારી ફાઉન્ડેશન દ્વારા દાંડીના દરિયા કિનારે આદરેલું સફાઈ અભિયાન. બદલાતી વૈશ્વિક વ્યવસ્થામાં ભારતની ભૂમિકા પર યોજાયેલી ગોષ્ઠી. દશેરા ટેકરી વિસ્તારમાં યુવાનની થયેલી હત્યાના પ્રકરણમાં એક સગીર સહિત 3 આરોપીઓની ધરપકડ થઈ હતી. ક્રૂરતાપૂર્વક થયેલી હત્યામાં સગીર વયની કિશોરીની છેડતી મૃતકે કરેલી હોવાનું કારણ જાણવા મળ્યું હતું. નવસારી શહેરમાં દશેરા ટેકરી વિસ્તારમાં શુક્રવારની રાતે એક ખૂની ખેલ ખેલાયો હતો. દશેરા ટેકરીના રેલ રાહત કોલોની ખાતે રહેતો ચેતન ઉર્ફ ચિંટુ જીવનભાઈ રાઠોડ બાલાપીર દરગાહ પાસે રહેતા રાહુલ રાઠોડની સાલી સાથે મૃતક ચેતન ઉર્ફ ચિંટુ છેડખાની કરતો હતો, જેની જાણ સગીર વયની કિશોરીએ તેની બહેન અને પરિવારને કરી હતી. આ બાબતને લઈને ચેતન ઉર્ફ ચિંટુ અને રાહુલના પરિવારને સમાધાન માટે બોલાવેલ, ત્યારે મૃતક ઉપર હિંસક હુમલો થયો હતો, જેમાં એક કાયદાના સંઘર્ષ આવેલ સગીર વયનો કિશોર સહિત 3 આરોપીઓએ તીક્ષ્ણ હથિયાર વડે ચેતન ઉપર હુમલો કર્યો હતો. ચેતન ઉપર 15થી વધુ ચપ્પુના ઘા મારવામાં આવ્યા, જેથી ચેતનનું મૃત્યુ થયું હતું. આ હત્યાકાંડમાં આરોપીઓમાં હેમંત રાઠોડ, રાહુલ રાઠોડ અને કાયદાના સંઘર્ષમાં આવેલા સગીર વયના કિશોરની ધરપકડ થઈ હતી. આ હત્યાકાંડની તપાસ વધુ ઝીણવટભરી રીતે નવસારી ટાઉન પોલીસ કરી રહી છે. તારીખ 20/2/2026ના રાત્રિના 10:30 કલાકે મોજે દશેરા ટેકરી સાંઈબાબાના મંદિરની પાસે બાલાપીર દરગાહની બાજુમાં કિરણ ઉર્ફે કિરિયો ભીખુભાઈ રાઠોડના મકાનમાં એક મર્ડરનો બનાવ બનેલો હતો. જે બાબતે જે ફરિયાદી છે હિતેશભાઈ જીવનભાઈ રાઠોડ નાવે નવસારી ટાઉન પોલીસમાં BNSની કલમ 103(1), 351, 354 મુજબની એક ફરિયાદ આપેલી હતી. જેમાં બનાવની ટૂંક વિગત એવી છે કે જે આ મરણ જનાર છે ચેતન ઉર્ફે ચિંટુ જીવનભાઈ રાઠોડનો મિત્ર પંકજ મહેશભાઈ રાઠોડ નાઓએ આ જે બનાવ છે એ બાબતે જે આરોપીઓ છે રાહુલ હેમંતભાઈ કુકણા અને હેમંતભાઈ નારાયણભાઈ કુકણા અને કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળક, એ લોકો જોડે કોઈ ઝઘડો થયેલો હતો, જેની સમજાવટ માટે એ લોકો ત્યાં સ્થળ પર ગયા હતા. જે બાબતે બોલાચાલી થતાં આ જે 3 આરોપીઓ છે તેઓએ આ જે મરણ જણાર છે ચેતન જીવનભાઈ રાઠોડને શરીરના અલગ અલગ ભાગોમાં છરીના ઘા મારીને જીવલેણ હુમલો કરીને મોત નિપજાવેલ હતી. અને આ જે ફરિયાદી છે તેને પણ જાનથી મારી નાખવાની ધમકી આપેલી હતી, જે બાબતે ગુનો નોંધાયેલ હતો. અને આ બાબતે આરોપીઓ ત્યાંથી જગ્યા ઉપરથી નાસી ગયેલ હતા, જેને પકડવા સારું નવસારી જિલ્લાની LCBની ટીમ અને નવસારી ટાઉનની અલગ અલગ પોલીસની ટીમ બનાવીને આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડવામાં આવેલ છે. અને જે કાયદાના સંઘર્ષમાં આવેલ છે તેને બાળકને હસ્તગત કરીને તેની પણ પૂછપરછ કરવામાં આવેલ છે. અને તેઓએ આ ગુનાની કબૂલાત કરતા તેઓને અટક કરવામાં આવેલ છે. અને આ ગુનાની તપાસ નવસારી ટાઉનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી AS સરવાઈનાઓ હાલ કરી રહેલ છે.
22મી ફેબ્રુઆરી 1994ના દિવસે લોકસભામાં સંકલ્પ લેવાયો હતો કે જમ્મુ કાશ્મીરને અખંડ બનાવવામાં આવશે. નવસારીમાં જમ્મુ કાશ્મીર સંશોધન કેન્દ્રના સચિવના ઉપક્રમે સેમિનાર યોજાયો હતો. જમ્મુ કાશ્મીર રિસર્ચ સેન્ટર છેલ્લા ઘણા વર્ષોથી જમ્મુ કાશ્મીરની આર્થિક, ભૌગોલિક, સામાજિક, રાજકીય પરિસ્થિતિ પર રિસર્ચ કરતી એક સંસ્થા છે. જમ્મુ કાશ્મીર અખંડ ભારતનો એક હિસ્સો છે અને રહેશે. જમ્મુ કાશ્મીર 2,22,000 વર્ગ કિલોમીટરમાં ફેલાયેલો હતો, જેમાં 64,817 વર્ગ કિલોમીટરનો હિસ્સો ચીન પાસે ગયો. 13,290 વર્ગ કિલોમીટરનો હિસ્સો પાકિસ્તાન હસ્તક ચાલ્યો ગયો. અખંડ ભારતનું જમ્મુ કાશ્મીર મેળવવા માટે 22મી ફેબ્રુઆરી 1994માં આપણી લોકસભામાં સંકલ્પ લેવામાં આવ્યા હતા. તેને જીવંત રાખવાનું કાર્ય જમ્મુ કાશ્મીર રિસર્ચ સેન્ટર કરી રહ્યું છે. નવસારીમાં પણ આ વિષય પર એક ગોષ્ઠી યોજાઈ હતી. भारत के आंतरिक मामलों में किसी भी तरह का बाह्य हस्तक्षेप हम नहीं सहेंगे. ये ऐसी स्थितियाँ परिस्थितियाँ सिर्फ इसलिए बनी क्योंकि पाकिस्तान और जम्मू कश्मीर में उसके भेजे गए टेररिस्ट और सेपरेटिस्ट लगातार ऐसा माहौल जम्मू कश्मीर में, पाकिस्तान ऑक्यूपाइड जम्मू कश्मीर में और उसके बाद पूरी दुनिया में एक माहौल बनाने की कोशिश कर रहे थे कि जम्मू कश्मीर में भारत जो है वो अवैध कब्जा किए हुए है और उसका जो फैसला है वो एक जनमत संग्रह के माध्यम से होना चाहिए, जो बिल्कुल गलत है. जम्मू कश्मीर का अधिमिलन भारत में हुआ है और जम्मू कश्मीर को लेकर जनमत संग्रह का जो भी विषय उठता है ये बिल्कुल गलत है. बल्कि यूएन ने अपने रेजोल्यूशन में बहुत स्पष्टता से कहा है कि जम्मू कश्मीर पर पाकिस्तान का अवैध कब्ज़ा है. यदि आप बिल्कुल लाइंस पर जाएं, पंक्तियों पर जाएं, तो बहुत क्लियरली कहा गया है कि पाकिस्तान इज़ एन एग्रेसर स्टेट ऑन जम्मू कश्मीर, जिसे पाकिस्तान को खाली करना था और ये यूएन के रेजोल्यूशंस में स्पष्ट है. इसके साथ साथ इस पूरे क्षेत्र में 1947 में जब पाकिस्तान ने अवैध कब्ज़ा किया तो वहाँ मीरपुर, मुजफ्फराबाद, भिंबर, कोटली में हज़ारों लोगों को मारा गया. लगभग लाखों की संख्या में आज लगभग 12 लाख लोग ऐसे हैं जो जम्मू कश्मीर या शेष भारत में रह रहे हैं और वो लोग, उनका मूल संबंध जो है वो पाकिस्तान ऑक्यूपाइड जम्मू कश्मीर से है. मीरपुर से है, मुजफ्फराबाद से है, भिंबर से है, कोटली से है, पुंछ से है, पलंदरी से है. ये आज लगभग 70 वर्षों के बाद भी अपने घर नहीं जा सकते. ये जम्मू कश्मीर विषय के किसी भी मंच पर यदि कोई विषय उठता है तो जम्मू कश्मीर विषय के सबसे पहले विक्टिम हैं और रियल स्टेक होल्डर्स हैं. इन सभी बातों को हम आज 22 फरवरी संकल्प दिवस के माध्यम से हम याद करने की और संसद को साथ ही साथ यह संकल्प पुनः याद कराने का प्रयास करते हैं कि जो 32 वर्ष पूर्व संसद ने संकल्प लिया उसको पूरा करने की दिशा में ये कदम बढ़ाए. સ્વચ્છ જળ સ્વચ્છ મન અભિયાન હેઠળ સંત નિરંકારી મિશન દ્વારા નવસારીના ઐતિહાસિક દાંડી ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયું હતું. 23 ફેબ્રુઆરી પ્રોજેક્ટ અમૃતના હેઠળ સ્વચ્છ જળ સ્વચ્છ મન અભિયાનના ચોથા તબક્કાના ભવ્ય તથા પ્રેરણાસ્પદ આયોજન સદગુરુ માતા સુદીક્ષાજી મહારાજ અને નિરંકારી રાજપિતા રમિતજીના માર્ગદર્શન હેઠળ 25 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 930 શહેરોમાં 1600થી વધુ સ્થળોએ સ્વચ્છતા અભિયાન યોજાયું હતું. નવસારીમાં ઐતિહાસિક દાંડી સમુદ્ર સ્થળ પર જળ સ્ત્રોતની સફાઈ કરવામાં આવી હતી. સંત નિરંકારી મિશનની સામાજિક શાખા સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશનના નેતૃત્વ હેઠળ બાબા હરદેવસિંહજીની અનેક શિક્ષાઓથી પ્રેરણા લઈને પ્રોજેક્ટ અમૃત આયોજન કરવામાં આવ્યું હતું. દાંડીના દરિયા કિનારે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આજના 22 ફેબ્રુઆરીના રોજ સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન તરફથી સમગ્ર ભારત વર્ષ અને પૂરા વિશ્વની અંદરમાં સફાઈ અભિયાનનો એક કાર્યક્રમ આદરવામાં આવ્યો છે અને સદગુરુ માતા સુદીક્ષાજી મહારાજના આદેશથી સ્વચ્છ જળ સ્વચ્છ મનના નેજા હેઠળ સમગ્ર વિશ્વની અંદર ભારત વર્ષની અંદરમાં જેટલા પણ પાણીને લગતા દરિયા કિનારા હોય કે નદીઓ નદી કિનારા હોય, તળાવો હોય, કૂવાઓ હોય, સ્મશાન ઘાટો હોય, આજના રોજ એ તમામની સાફ સફાઈનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. અને સદગુરુ બાબા હરદેવસિંહજી મહારાજના 23 ફેબ્રુઆરીના જન્મજયંતિના રૂપમાં આજે સમગ્ર વિશ્વની અંદરમાં સફાઈ અભિયાન કાર્યક્રમ થઈ રહ્યો છે. અને આ સેવાના ભાગરૂપે નવસારી બ્રાન્ચને પણ આ સેવાનો મોકો મળ્યો છે અને નવસારીના ઐતિહાસિક દાંડી દરિયા કિનારાની સફાઈ કરવાનો આજે અમને સેવાનો મોકો મળ્યો છે. અને એની તમામ નવસારીના સેવાદળના
તમામ સદસ્યો મળીને, સાથ સંગતના સદસ્યો મળીને આ દરિયા કિનારાની સફાઈ, દરિયા કિનારાના ઉપરનો બગીચાઓના જે ભાગ છે એ તમામની તમામ સફાઈ કરી અને સદગુરુના આશીર્વાદના ભાગીદાર બન્યા છે. ધન્યવાદ. રોટરી ક્લબ નવસારી અને ભારતીય વિચાર મંચના સંયુક્ત ઉપક્રમે બદલાતી વૈશ્વિક વ્યવસ્થામાં ભારતની ભૂમિકા વિષય ઉપર ડૉક્ટર અંકિત શાહનું વક્તવ્ય યોજાયું હતું. બદલાતી વૈશ્વિક વ્યવસ્થામાં ભારતની ભૂમિકા આ વિષય ઉપર નવસારી રોટરી હોલમાં ડૉક્ટર અંકિત શાહની ગોષ્ઠી યોજાઈ હતી. વૈશ્વિક રાજકારણમાં ભારતની પરિસ્થિતિ કેવી છે તેના વિચારો ભારતીય વિચાર મંચ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. મુખ્ય વક્તા ડૉક્ટર અંકિત શાહ જણાવ્યું હતું કે ભારત વિશ્વમાં ત્યારે જ આગળ વધી શકે જ્યારે શિક્ષણ વ્યવસ્થા, નોકરી જોબ મેળવવાની માનસિકતા, સ્વરોજગારની શોધ કરવાની જરૂર છે. વિશેષ કરીને સ્વદેશી વસ્તુઓની જ ખરીદી કરી મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહિત કરવું, જોબ મેળવવાની ઘેલચામાંથી બહાર આવી સ્વરોજગાર થકી આત્મનિર્ભર બનવાની જરૂર છે. ભારતીય વિચાર મંચ એક સંસ્થાકીય કાર્ય છે જેમાં ભારતીય પર્સપેક્ટિવ્સથી ગ્લોબલ ચેન્જીસ, ગ્લોબલ વર્લ્ડ ઓર્ડરમાં કઈ રીતે જીઓપોલિટિકલ્સ અને જીઓ ઇકોનોમિક્સના ડિસિઝન્સ લેવામાં આવે અને કઈ રીતે વૈશ્વિક રાજકારણ રમાય છે અને એમાં ભારતીય રાષ્ટ્રને શું ચેલેન્જીસ આવનારા 5 થી 10 વર્ષોમાં થશે અને જે ભારતની સ્થિતિ, ભારતની પોઝિશન આખા વિશ્વમાં સ્થાપિત થશે એ માટેના અલગ અલગ આયામોનું અહીંયા ડિસ્કશન ગોઠવવામાં આવ્યું. બર્થ રેટ્સ, મારું એવું માનવું છે કે બર્થ રેટ્સ ઇઝ 95% ઓફ ઇન્ટરનલ સિક્યોરિટી. એટલે ઘણી ખરી વાર લોકો એવું વિચારતા હોય કે પોલીસ, જ્યુડિશિયરી કે સ્ટેટ કોઈ ક્રાઇસિસના સમયે બચાવવા આવશે, પણ મારું એવું માનવું છે કે આપણી ફેમિલીની સ્ટ્રેન્થ અને આપણી કમ્યુનિટી સ્ટ્રેન્થ, આ બંને નંબર્સ જો મેન્ટેન્ડ હોય તો ઘણા બધા ક્રાઇસિસને આપણે મિટિગેટ કરી શકીએ આપણી જાતે જ. એની સિવાય કે ભાઈ કોઈ આપણે પોલીસની રાહ જોઈએ કે કોઈ સ્ટેટની કોઈ મશીનરીની રાહ જોઈએ. તો ઘણા બધા સ્ટેટ્સમાં આપણે ક્રાઇસિસ જોયા, કાશ્મીરમાં જોઈએ છે, બેંગોલમાં જોઈએ છે. આ પ્રકારના ક્રાઇસિસ આપણા એરિયામાં ન થાય એની અવેરનેસ લોકોમાં જાગૃતતા હોવી જરૂરી છે. વર્ષ દરમિયાન સારા વક્તાઓની એક સ્પીકર મિટિંગ રાખવામાં આવે છે. આ વખતે ભારતીય વિચાર મંચના સંયુક્ત ઉપક્રમે અમે એક ખૂબ જ સુંદર વિચાર ગોષ્ઠીનું આયોજન કર્યું, જેની અંદર જીઓ પોલિટિકલ એનાલિસ્ટ ડૉક્ટર અંકિતભાઈ શાહ કે જેઓ ભારત ઉપર હમણાં હાલમાં જે વૈશ્વિક રીતે જે ફેરફારો થઈ રહ્યા છે તેની શું અસર પડવા જઈ રહી છે તેને માટે ખૂબ જ સુંદર પ્રવચન એમણે આજે રજૂ કર્યું. અને જે હાજર ભારતીય વિચાર મંચ અને રોટરીના જેટલા પણ સભ્યો હતા તે લોકોએ પણ આ ગોષ્ઠીની અંદર ખૂબ જ સારી રીતે ભાગ લીધો અને એક નવું બીજ એવો આજે રોપીને ગયા અહીંયા રોટરીના સભ્યોમાં અને વિચાર મંચમાં. એને માટે અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આવી સ્પીકર મિટિંગ અને આવા એ આયોજનો રોટરી ક્લબ દ્વારા આગામી વખતમાં પણ કરવામાં આવશે. સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. દશેરા ટેકરી યુવક હત્યા કેસમાં સગીર સહિત 3 આરોપીઓની ધરપકડ. નવસારીમાં જમ્મુ કાશ્મીર સંકલ્પ દિવસ પ્રસંગે યોજાયેલો સેમિનાર. સંત નિરંકારી ફાઉન્ડેશન દ્વારા દાંડીના દરિયા કિનારે આદરેલું સફાઈ અભિયાન. બદલાતી વૈશ્વિક વ્યવસ્થામાં ભારતની ભૂમિકા પર યોજાયેલી ગોષ્ઠી. તો આ હતા આજના સમાચારો. બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. નમસ્કાર.